વાલા સુંદર સાથજી, આજના સત્સંગની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી 8મા સાગરનું વર્ણન કરી રહ્યા છે. અને શ્રી રાજજીનો 8મો સાગર એટલે કે શ્રી રાજજીની કૃપાનો 8મો સાગર છે. તો સાગર 8 છે. તો નૂર સાગર છે, નીર સાગર છે, ક્ષીર સાગર છે, દધી સાગર છે, દૂધ સાગર છે, મધુ સાગર છે, અમૃત સાગર અને સર્વરસ સાગર. આ 8 સાગર છે. અને 8 સાગરની અંદર 10 રંગ છે. 10 રંગની અંદર સફેદ રંગ છે, પીળો રંગ છે, લીલો રંગ છે, કાળો રંગ છે, શ્યામ રંગ છે. એવી રીતે 10 રંગ છે 8 સાગરની અંદર. તો એ 8 સાગરનું વર્ણન આપણને મહામતી શ્રી પ્રાણનાથજી સમજાવે છે. એમાં 8મા સાગરનું વર્ણન કરી રહ્યા છે કે યોર સાગર જો મહેર કા સો શોભા અતિ લેત, લહેર આવે મહેર સાગર ખૂબી સુખ સમેત. કે શ્રી રાજજીની કૃપાનો મહેર સાગર કહે છે કે આ 7 સાગરનું જે વર્ણન કર્યું 8 સાગરનું, એમાં આ જે 8મો સાગર છે એ 8મા સાગરની અંદર કે બંને નેત્રોની કૃપા પરિપૂર્ણ છે. કે આ બંને નેત્રો જે છે એની જે કૃપા છે રાજજીની, એની કૃપા પરિપૂર્ણ છે કે છે. એ તો કહે છે રાજજી મહારાજ કહે છે કે એમના અપાર સુખોની લહેરો નિરંતર આવ્યા જ કરે છે. કે 8મા સાગરની અંદર આ 7 સાગર સમાયેલા છે. એટલે કે બધાય એ 7 સાગરનું વર્ણન આ 8મા સાગરની અંદર સંપૂર્ણ થાય છે કે છે. તો એ આ 8મા સાગરની અંદર 8 સાગરનું વર્ણન કર્યું છે. એટલે કહે છે કે પૂર્વ વર્ણેલા સાગરોનું પ્રત્યક્ષમાં એક રસનું વર્ણન કર્યું છે. પહેલા જે 7 સાગરનું વર્ણન કર્યું છે ને, એમાં એક સાગરનું પ્રત્યક્ષ વર્ણન જે રસમય સાગર છે એ સાગરોનું વર્ણન કર્યું છે. પરંતુ આ તો મહેરનો સાગર એટલે કે પૂર્વ કેવા બધા સાગરોની રસથી સાથોસાથ કૃપાનો વિશેષ રસ સમાયેલો છે કે છે. કે આ જે મહેરનો સાગર છે એને પહેલા જે 7 સાગરનું વર્ણન કર્યું છે, તો કે છે સાગરોની જે રસ છે એ સૌથી કૃપાનો વિશેષ સાગર આમાં સમાયેલો છે 8મા સાગરની અંદર. કે એટલા માટે અહીં ઓર સાગર કહ્યો છે કે આ સાગર ઓર છે. 8મો સાગર છે એ ઓર સાગર છે કે છે. કે હુકુમ મહેર કે હાથ में जोश મહેર કે અંગ, ઈશક આવે મહેર से બેશક ઇલમ તીન સંગ. કે શ્રી રાજજીનો આદેશ તેમની કૃપાને આધીન છે અને જોશ પણ કૃપાના અંગ સ્વરૂપ છે. અને શાશ્વત પ્રેમ અને જાગૃત બુદ્ધિનું જ્ઞાન પણ તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે કે છે. તો શ્રી રાજજી મહારાજના જે 4 સાગર છે ને, એ 4 સાગર મેન છે કે છે. તો એમાં શ્રવણ સાગર છે એક, બીજો નેત્ર સાગર છે, ત્રીજો નાસિકા સાગર છે અને ચોથો રસ સાગર છે કે છે. એ રાજજી મહારાજની જુબાન કે રસ સાગરમય 4 સાગર મેન છે. તો એ 4 સાગરની અંદર ફરી પાછા 4 સાગર 4 ખૂણા છે. એ 4 ખૂણાની અંદર પણ 4 સાગર છે એટલે એ 8 સાગર મળીને થાય છે. તો એ 8 સાગરની અંદર 10 રંગ છે. તો કે છે નીલો રંગ હોય તો એ કહેશે કે શ્યામ રંગની અંદર પડતો હોય, તો છે લાલ રંગ હોય તો એ પીળા રંગની અંદર આભા પડતો હોય. આવી રીતે 10 સાગરની આભા 8 સાગરના જે 10 રંગ છે એ 10 રંગની અલગ અલગ 2 રંગની આભાઓ પડે છે કે છે. એની ક્રાંતિ જે રંગની છે એ ક્રાંતિ પડતી હોય છે કે છે. આવી રીતે રાજજી મહારાજના એ 8 અંગો છે અને એ 8 સાગરો છે કે છે. એ 8 સાગરની અંદર આ મહી સાગર કૃપાના સાગરનું વર્ણન 8મા સાગરનું કરે છે. કે જ્યાં શ્રી રાજજીની અસીમ કૃપા પૂર્ણ રૂપે હોય, કે શ્રી રાજજી મહારાજની જે અસીમ કૃપા પૂર્ણ રીતે છે, તો ત્યારે બીજી કઈ વસ્તુની જરૂર બાકી રહેતી જ નથી.
એટલે કહે છે કે પરિપૂર્ણ મહેર જીત હક કે તીત ઓર કહા સાહિત્ય હક મહેર તીત હોત હે જીત અસલ હે નિસ્બંધ. જેની નિસ્બંધ હોય અસલ એની વાત કરીશ કે જ્યાં શ્રી રાજ્યની અસીમ કૃપા પરિપૂર્ણ છે હોય છે અને ત્યાં બીજી કઈ વસ્તુની જરૂર પડતી જ નથી. તો કે છે પરંતુ શ્રી રાજ્યની કૃપા તો તેના પર જ થાય છે કે રાજ્યની કૃપા તો એના જ પર થાય છે કે જેનો મૂળનો સંબંધ શ્રી રાજ્ય સાથે હોય, જેનો મૂળનો સંબંધ બ્રહ્મપ્રિયાઓનો રાજ્ય સાથે હોય એની ઉપર કૃપા થાય છે. એટલે તો શ્રી રાજ્ય મહારાજે વાણીની અંદર આપણને કીધું છે કે રાધાબાઈના વિવાહ કીધા પણ પરણ્યા નહીં પ્રાણનાથ, મૂળ સંબંધે એક અંગે વિલચે વલ્ભ સંગ સખી રે વિલચે વલ્ભ સંગ. તો રાધા અને કૃષ્ણનો મૂળનો સંબંધ છે એટલે વિવાહ નથી થયા. જેને પ્રેમ છે, જેને મૂળનો સંબંધ છે એના વિવાહને ખાલી નક્કી કર્યું કે વિવાહ કરવાના કે રાધાબાઈના વિવાહ કીધા એમ, પણ રાધાને તો મૂળનો સંબંધ હતો એટલે વિવાહ થયા નથી. તો અહીં બ્રહ્મપ્રિયાઓનો છે એ મૂળનો સંબંધ છે એને કે શ્રી રાજ્યની કૃપા એના પર ઉતરે છે. જેને મૂળનો સંબંધ હોય એના પર રાજ્યની કૃપા ઉતરે છે. તો મહેર હોત અવલ છે એથી હોત હુકમ જલુલ સાથ સબ તિનકે કશું કમી ન કરત ખસમ. કે સર્વપ્રથમ બ્રહ્માત્માઓ પર શ્રી રાજ્યની અસીમ કૃપા હોય છે. રાજ્યની બ્રહ્માત્માઓ પર બહુ કૃપા છે કે છે અને એ ઉપરાંત તેમનો આદેશ એમને પ્રાપ્ત થાય છે, એના પ્રતાપે જ એમનો આદેશ એને પ્રાપ્ત થાય છે કે છે. તો તેથી સાથોસાથ જ્ઞાન અને આવેશ વગેરે પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાની પ્રાપ્ત થાય છે અને આવેશ પણ પ્રાપ્ત થાય છે. તો પોતાની અંગણાઓ માટે શ્રી રાજ્ય કોઈ પણ પ્રકારની ખામી રહેવા દેતા જ નથી. પોતાની અંગણાઓ માટે રાજ્ય મહારાજ કોઈ પ્રકારની ખામી આવવા દેતા નથી કે છે. એટલે કહે છે કે એક ખેલ હુઆ મહેર વાસ્તે માહે ખેલાવે સબ મહેર જાતે મહેર જુદી હુઈ તબ હોત સબ જહેર. કે છે કે બ્રહ્માત્માઓ પર અપાર કૃપા કરે છે કે પરમધામની જે બ્રહ્માત્માઓ છે, જે આત્માઓ છે એની ઉપર અપાર કૃપા કરે છે અને તેમને પ્રેમનું મહત્વ સમજવા માટે આ નશ્વર જગતની રચના કરે છે કે છે. કારણ કે પ્રેમનો સંબંધ છે એ સંબંધને ઓળખવા માટે આ નશ્વર જગતની રચના કરે છે કે એટલા માટે આ ખેલમાં પણ શ્રી રાજ્યએ એમનો કૃપાનું પૂર્વક રમાડી રહ્યા છે કે છે. એટલા માટે જ આ ખેલની અંદર બ્રહ્માત્માઓને પોતાની કૃપાપૂર્વક રમાડી રહ્યા છે. આ ખેલની અંદર રમીએ છે ને, રમત રમીએ છે ને બધી પ્રકારની, તો રમાડી રહ્યા છે કે છે કે જેના પરથી શ્રી રાજ્યની કૃપા દૂર થઈ જાય છે તેને આ સંપૂર્ણ ખેલ ઝેર સમાન લાગે છે. આ કૃપા હોય એ દૂર થઈ જાય ને તો જે સંસાર છે ને એ ઝેર સમાન લાગે. આ રાજ્યની કૃપા છે ને એટલે સંસાર પ્રિય લાગે છે, નકર આ સંસારે ઝેર જેવો લાગે કે છે કે દો મહેર દે ખેલ में लोग देखे ऊपर का जहूर જાય અંદર મહેર કશું નહીં પણ આખર હોત હક સે દૂર. કે આ જગતમાં ખેલમાં શ્રી રાજ્યની કૃપા બે રીતની છે. આ જગતનો ખેલની રચના કરીને તેમાં રાજ્ય મહારાજ જે કૃપા કરે છે ને એ કૃપા બે રીતની છે કે છે. એક બાહ્ય દ્રષ્ટિની કૃપા છે, એક આંતરિક દ્રષ્ટિની કૃપા છે કે છે. જોવા મળે છે આ બંને કૃપા. તો જગતના જીવો એમની બાહ્ય કૃપા અને ભૌતિક સુખ જોઈએ છે. જેટલા જગતના જીવ છે ને એ બાહ્ય સ્વરૂપ જોવે છે કે છે અને એની બાહ્ય કૃપા એટલે કે ભૌતિક સુખો જોઈ રહ્યા છે. પરંતુ જે આંતરિક કૃપા છે તો આધ્યાત્મિક સુખથી જ વસિત રહી જાય છે. પછી એને જે આંતરિક સુખો છે ને આધ્યાત્મિક સુખ છે એને મળતા નથી, તો કે છે એ વસિત રહી જાય છે, એનાથી એ વસિત રહી જાય. તો તેઓ અંતે તો શ્રી રાજ્યના સાનિધ્યની પણ વસિત રહી જ જાય છે. અંતે તો રાજ્યનો પ્રેમ મળતો જ નથી પછી જીવને કહે છે. કારણ કે આ બાહ્ય દ્રષ્ટિને જ્યાં સુધી જોશું ત્યાં સુધી અંતરદ્રષ્ટિને આપણને કોઈ ખબર પડતી નથી, એટલે આપણો પ્રેમ અધૂરો રહી જાય છે. જો બાહ્યની દ્રષ્ટિએ જોતા હોય તો આપણને સર્વસ્વ દેખાતો હોય તો અંતરદ્રષ્ટિએથી પણ પરિપૂર્ણ આપણને દેખાવું જોઈએ ને. તો કહે છે કે અંતરદ્રષ્ટિથી જોઈ તો પૂરો પ્રેમ આપણને પ્રાપ્ત થઈ શકે છે.
तो આવી રીતે મહેર સોઈ જો બાતોની जो મહેર બહાર ઓર માહે આખ લક તરફ ધને કે કમી કશું એ આવત નહીં. તો વાસ્તવિકમાં આંતરિક કૃપા વિશે માનવામાં આવે છે. વાસ્તવિકમાં શું કહેશે કે અંદરની કૃપા, આંતરિક કૃપા એટલે કે અંદરની કૃપા જ માનવામાં આવી છે. જે બાહ્ય ભૌતિક છે અને આંતરિક આધ્યાત્મિક છે. તો બહારની જે દ્રષ્ટિ છે ને એ ભૌતિક છે અને અંદરની જે છે એ આંતરિક છે કે છે, આત્મા આધ્યાત્મિક છે. બંને સુખો આપે છે. આ બંને પછી તો રાજ્યને પૈમાં પછી તો સંસારનું સુખ મળે છે અને પરમધામનું સુખ મળે છે. એટલે કે છે બંને પછી સુખ આપે છે. પણ જે અંતિમ પર સુધી શ્રી રાજ્ય પ્રત્યે દ્રઢ શ્રદ્ધા રાખે છે, અંતિમ પર છેલ્લો શ્વાસ સુધી રાજ્ય સાથે અંતિમ દ્રષ્ટિથી દ્રઢ શ્રદ્ધા જે રાખે છે તેને કોઈ પ્રકારની કમી આવતી જ નથી. જો છેલ્લા શ્વાસ સુધી અંતિમ સુધી રાજ્ય પર શ્રદ્ધા રાખવી પડતી હોય છે તો પછી એને કઈ કમી આવતી જ નથી. માનો કે મહેર હોતે જીની ઉપર મહેર દેખત પાંચો તત્વો પિંડ બ્રહ્મણ સબ મહેર કે બીસ બસત. કેસી રાજ્યની અસીમ કૃપા જેના પર હોય છે, રાજ્ય જેના પર કૃપા કરે છે તે આત્મા પાંચ તત્વોમાં સમગ્ર જગતમાં તેમની કૃપાના દર્શન કરે છે. કે જે આ પાંચે તત્વો છે, જલ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, આ બધા પાંચ તત્વો સમગ્ર જગતના દર્શન એમની કૃપાના દર્શન કહેવાય છે કે એને કૃપાના દર્શન થાય છે. તો તેમના માટે પિંડ તથા બ્રહ્માંડ પણ કૃપામય થઈ જાય છે. કે આ જે શરીર છે, જે પિંડ છે કે છે અને જે કે છે બ્રહ્માંડો છે એ કૃપામય થઈ જાય. પછી તો બહારની કીધી ને દ્રષ્ટિ ભૌતિક છે એ કૃપામય થઈ જાય. ક્યારે? આપણા રાજ્ય મળે આપણને અંતિમ શ્વાસ સુધી ત્યારે. કે આવું આત્મા હંમેશા સર્વસ્વ કૃપાની અંદર ભેળવે છે કે છે. આવું આત્મા છે ને એ કૃપાની અંદર ભળી જાય છે અને ભેળવે છે. કે એ દુઃખ રૂપી इन जिमिर में दुख ना काहू देखत बात बड़ी है महेर की जो दुख में सुख लेवत. કે જેના પર શ્રી રાજ્ય કૃપા હોય છે તે આત્મા આ દુઃખમય જગતમાં પણ દુઃખનો નહીં પરંતુ સુખનો અનુભવ કરે છે કે છે. કે જેના પર રાજ્યની કૃપા હોય ને તો એ દુઃખનો નહીં, દુઃખ હોવા છતાંય સુખનો અનુભવ કરે છે આત્મા કે છે. કે અનુભવ કરે છે. તો આ તો શ્રી રાજ્યની કૃપાનું વિશેષતા છે. આ તો રાજ્યની કૃપા છે એનો વિજય છે કે છે. તો કે છે રાજ્યની કૃપાનો કેટલો મહેર છે. એટલે આ મહેરનો સાગર કહેવાનો કે જે બ્રહ્માત્મા ઉપર મહેરની વર્ષા થાય છે, જેની ઉપર કૃપા થાય છે એ જ બ્રહ્માત્મા પરમાત્માને પામી શકે છે. તો કે છે કે સુખ મેં જો દુઃખદાયમ પર સ્વાદ ન આવત ઉપર દુઃખ આવે સુખ આવત સો મહેર ખોલ નજર. કે પરમાત્મા હંમેશા સુખ દુઃખ જ છે. શું કહે છે કે પરમાત્મામાં હંમેશા સુખે છે અને દુઃખે છે કે છે. એટલા માટે તો બ્રહ્માત્માઓને દુઃખના સ્વાદનો અનુભવ થયો નથી. સુખે ભેગું હતું ને એટલા માટે કે બ્રહ્માત્માઓને આ દુઃખનો સ્વાદ, સુખનો સ્વાદ નહીં થયો કે છે. કે સુખનો સ્વાદનો અનુભવ થયો નથી કે છે. ખરેખર તો દુઃખ જ પ્રાપ્ત થયાથી ન જાતો સુખનો સ્વાદ પ્રાપ્ત થઈ શકે છે. ખરેખર જો આપણે દુઃખ હોય ને તો જ સુખનો સ્વાદ આપણને પ્રાપ્ત થાય. દુઃખ નથી. આપણે વ્રજની અંદર આવ્યો તો સુખ જ હતું. ત્યાં દુઃખનો આત્મા દુઃખ પડ્યું જ નહીં આપણે. એટલે કહે છે કે દુઃખ પડે ને તો સુખની પ્રાપ્તિ આપણને થાય. તો દુઃખ વ્રજમાં હતું, દુઃખ જ નહોતું. એટલે કહે છે કે ત્યાં દુઃખ વિનાની સુખની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે બ્રહ્માત્માઓને દુઃખમય જગતમાં મોકલવામાં આવ્યા. ફરી પાછો બ્રહ્માંડની રચના થઈ. કારણ કે વ્રજની અંદર તો સુખ હતું, દુઃખ જોયું નહોતું. એટલે બ્રહ્માત્માઓને ફરી પાછો કહે છે કે આ બ્રહ્માત્માઓ દુઃખમય ખેલમાં મોકલવામાં આવ્યા. કે હવે શ્રી રાજ્યની કૃપાથી જ તેમની આત્મદ્રષ્ટિ ખુલી રહી છે. હવે રાજ્યની કૃપા થઈ એટલે એની જે આત્મદ્રષ્ટિ હતી એ ખુલી ગઈ કે છે. અને ઈન દુઃખ કે જે મીર મેં બેઠ કે મહેર દેખે દુઃખ દૂર કાયમ સુખ જો હક કે સો મહેર કરત હજૂર. કે છે આ દુઃખમય જગતમાં રહેવા સતાય
પણ શ્રી રાજીની કૃપાથી સર્વસ્યને દુઃખથી દૂર જોઈ શકે છે કે રાજીની કૃપા હોય તો સર્વસ્ય દુઃખથી દૂર જોઈ શકે છે. દુઃખ હોય ને એનાથી દૂરે પણ જોઈ શકે છે. અને શ્રી રાજીની કૃપાથી જ હંમેશા પ્રેમનું અખંડ સુખ પ્રાપ્ત થાય છે. રાજીની કૃપા હોય ને તો જ પ્રેમ પ્રગટ થાય. કૃપા વિનાનો પ્રેમ પ્રગટ થતો નથી. આપણે કહીએ ને કાંઈ કાર્ય કરતા હોય તો કે છે રાજીની કૃપા હોય તો કંઈક થાય, રાજીની કૃપા વગર કંઈક થાય નહીં. એવી જ રીતે આ રાજીની કૃપાનો સાગર છે. તો એમાં મહેરનો સાગર કહેવાનો એ, કારણ કે બ્રહ્માત્મા ઉપર બહુ મહેર ઉતરી. કારણ કે 6 સાગર 4 સાગર આગળ વર્ણન કર્યા ને એમાં બહુ સુખ સાગરનું વર્ણન કર્યું છે કે છે. અને આ બિના હિસાબ, આનો કોઈ હિસાબ નહીં. 8મા સાગરનો કોઈ હિસાબ નથી. એટલે અપાર સુખ એમાં બતાવ્યા છે કે એમાં શ્રી રાજીની કૃપા અપાર છે અને બ્રહ્માત્મા ઉપર કૃપા ઉતરી છે, બહુ જ ઉતરી છે કૃપા કે છે કે મેં દેખ્યા દિલ વિચાર કે ઈશક હક્કા જીત ઈશક મહેર से आया તો અવલ મહેર હતી કે મેં હૃદયપૂર્વક વિચાર કરીને જોયું. મહામતીશ્રી પ્રાણનાથજી કહે છે કે મેં હૃદયપૂર્વક મેં વિચાર કરીને જોયું કે જ્યાં પણ તેમનો પ્રેમ છે ને ત્યાં આગળ તેના પહેલાથી જ તેમની કૃપા વરસે છે. તેમની કૃપા પ્રારંભ થઈ જાય અગાઉથી જ. જેવા પેલા પ્રેમ આવે ને તો એની પહેલા જ કે તેમની કૃપા છે. કૃપા વગરનો પ્રેમ પ્રગટ થતો નથી. જો રાજી કૃપા કરે તો પ્રેમ તરત પ્રગટ થઈ જાય છે કે છે. અને આપણે તો સુંદર સાજી પ્રેમ લક્ષણા ભક્તિ, આપણે તો પ્રેમમાં જવાનું છે. રાજી કૃપા કરે ને એટલે આપણે પ્રેમને પ્રાપ્ત કરવાનો છે. સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા આ 8મા સાગરનું વર્ણન આપણને કરી રહ્યા છે, આપણને સમજાવી રહ્યા છે કે 8મો સાગર કેવો મહેરનો સાગર છે, કેવો કૃપાનો સાગર છે. એ સર્વ રસમય સાગર છે. બધાય સાગરથી પરિપૂર્ણ આ મય સાગર છે કે છે. તો તેમની જ કૃપા છે. કેમ કે તેમની કૃપાથી જ આ પ્રેમનો અવિભાવ થાય છે કે છે. એમની કૃપાથી જ આ પ્રેમનો ભાવ આપણને પ્રગટ થાય છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને મહેસાગરની અંદર વર્ણન કરી રહ્યા છે. આજે સુંદર સાજી આ 12 સોપાઈનું જ વર્ણન કર્યું છે મહીસાગરની અંદર. પણ આગળથી આપણે પાછી સોપાઈ લેશું. સમય આવે ત્યારે આપણે ફરી પાછો મહીસાગરનું વર્ણન કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.